જય સ્વામિનારાયણ મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે જે જનિન્દ્રવ્ય છે, બરાબર, એ જનિન્દ્રવ્ય એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે, એ કયું હોય અથવા તો જનિન્દ્રવ્ય તરીકે શું હોય છે એના વિશેના જે પ્રયોગો હતા, બરાબર, એ અલગ અલગ વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા હતા. તો લાસ્ટ ટાઈમ આપણે ગ્રિફિથનો જે પ્રયોગ હતો એ ગ્રિફિથનો પ્રયોગ જોયો હતો. તો ગ્રિફિથે શું કર્યું હતું તો કે જે બેક્ટેરિયા છે, બરાબર, ન્યુમોકોકસ એટલે કે જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની છે, જે ન્યુમોનિયાના રોગકારક છે, તો એ જે બેક્ટેરિયાની અંદર એમને બે પ્રકારના જે બેક્ટેરિયાની જાત છે એ લીધી હતી, બરાબર. એમાં સ્મૂથ એટલે કે એ સ્ટ્રેન અને રફ એટલે કે ખરબચડી એટલે કે રફ સ્ટ્રેન, બરાબર. તો એ બે સ્ટ્રેન વચ્ચે પ્રયોગો કરી અને એમને તારણ કાઢ્યું હતું કે કંઈક તો એવું છે, બરાબર, કંઈક તો એવું દ્રવ્ય છે કે જે એક સજીવમાંથી બીજા સજીવ અથવા તો એક જે બેક્ટેરિયા છે એ એનાથી બીજા બેક્ટેરિયાની અંદર વહન પામે છે. અને એ વહન પામવાથી જે બીજે બેક્ટેરિયાની અંદર જે આપણે જોયું હતું ને કાલે કે જે લક્ષણ ચેન્જ થઈ ગયું હતું, બરાબર, કે આ સ્ટ્રેનના બેક્ટેરિયા હતા એ કેવા હતા? બિનઝેરી હતા. આ સ્ટ્રેનના બેક્ટેરિયા બિનઝેરી હતા, પણ એને આ સ્ટ્રેન સાથે જ્યારે એનું મિશ્રણ કરવામાં આવ્યું, બરાબર, ત્યારે જે એ સ્ટ્રેનના જે લક્ષણ હતું એટલે કે ઝેરી લક્ષણ એ આર સ્ટ્રેનના બેક્ટેરિયાની અંદર અવતરણ પામ્યું હતું, એટલે કે એની અંદર જોવા મળ્યું હતું. તો આની પરથી એક તારણ નીકળ્યું હતું કે કોઈક તો એવું દ્રવ્ય છે કે જે દ્રવ્ય એક જે સ્ટ્રેન છે એમાંથી બીજી સ્ટ્રેનની અંદર એટલે કે એક સજીવ અથવા તો એક બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની અંદરથી બીજા બેક્ટેરિયાની અંદર વહન પામે છે. અને એ વહન પામવાથી જે પ્રથમ એટલે જે બીજો બેક્ટેરિયા છે કે જેની અંદર જે વહન પામ્યું છે એના લક્ષણની અંદર ફેરફારો નોંધાતા હતા, બરાબર. તો આ જે લક્ષણો નોંધાતા હતા એ શાના કારણે નોંધાયા, બરાબર, એટલે કે એવું તે શું થયું કે જેનાથી જે પોતાની લાક્ષણિકતા હતી એ ગુમાઈ અને જે બેક્ટેરિયા હતો એટલે કે જે આર બેક્ટેરિયા હતા, બરાબર, જે રફ સપાટીવાળા બેક્ટેરિયા હતા એમની અંદર લીસી સપાટીનું નિર્માણ થવાનું ચાલુ થઈ ગયું હતું, બરાબર. તો એના માટે આપણે કહેવાય છે કે જે ગ્રિફિથનો રૂપાંતરણનો જે પ્રયોગ હતો એની અંદર એ પ્રકારનું હતું. તો એ વખતે નક્કી થયું હતું કે કંઈક એવું દ્રવ્ય છે કે જે એક સ્ટ્રેનમાંથી બીજી સ્ટ્રેનની અંદર વહન પામે છે. પણ એવું નહોતું નક્કી કરી શક્યા કે જે પ્રોટીન છે કે ડીએનએ છે, બરાબર. હવે એ બે વચ્ચે એક પેલું હતું કે કન્ફ્યુઝન જેવું હતું કે ખરેખર ડીએનએ વહન પામે છે કે પ્રોટીન વહન પામે છે. તો આ જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે જે ગ્રિફિથ નહીં, હર્શી અને ચેઝ, બરાબર, હર્શી અને ચેઝ એક પ્રયોગ કર્યો હતો કે જેનાથી એ કન્ફર્મ થઈ ગયું હતું કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જ હોય છે, બરાબર. તો એ જે હર્શી અને ચેઝનો પ્રયોગ છે એ પ્રયોગની અંદર એમને શું કર્યું હતું કે જેનાથી કન્ફર્મ થઈ ગયું એટલે કે ચોક્કસ થઈ ગયું કે જે જનીન દ્રવ્ય તરીકે જે વહન પામે છે દ્રવ્ય, બરાબર, એ ડીએનએ જ છે. તો એ પ્રયોગ વિશે આપણે આજે ભણવાનું છે, બરાબર. તો કદાચ તમને પરીક્ષામાં પૂછાઈ શકે અને આઈએમપી પ્રશ્ન પણ છે આ કે ડીએનએ જનીન દ્રવ્ય હોવાની સાબિતી આપતો હર્શી અને ચેઝનો પ્રયોગ વર્ણવો, બરાબર, અથવા તો ડીએનએ એ જનીન દ્રવ્ય છે એ કયા પ્રયોગથી સાબિત થયું કે ડીએનએ જનીન દ્રવ્ય છે, એવું કદાચ એક માર્કમાં અથવા તો વિકલ્પની અંદર પણ તમને પૂછી શકે. અથવા તો એવી રીતે પૂછી શકે કે હર્શી અને ચેઝનો ડીએનએ રૂપાંતરણનો પ્રયોગ આપો, બરાબર. તો તમે આ જે આપણે ભણવાના છે એ તમે લખી શકો. તો જોઈએ આપણે વિસ્તૃતમાં મિત્રો. તો કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે એની સાબિતી આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝના પ્રયોગ પરથી મળી, બરાબર. એટલે એમનું નામ શું હતું? હર્શીનું નામ આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ, બરાબર. એમને 1952ની અંદર આ પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગની અંદર શું કર્યું હતું તો કે એમને બેક્ટેરિયોફેજ લેવામાં આવ્યા હતા, એટલે કે બેક્ટેરિયોફેજ અને બેક્ટેરિયા બે વસ્તુ લીધું હતું, બરાબર. તો બેક્ટેરિયોફેજ કયા? બેક્ટેરિયોફેજ કોને કહેવાય તો કે બેક્ટેરિયોફેજ એટલે કે બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરતા વાયરસ, બરાબર, એટલે કે જે બેક્ટેરિયાને ચેપ લગાડે, બરાબર. બેક્ટેરિયા આપણને જોઈએ છે ને કે બેક્ટેરિયા એકદમ સૂક્ષ્મ હોય, તો એ બેક્ટેરિયાથી પણ અતિ સૂક્ષ્મ જે વાયરસ આવેલો હોય, બરાબર, એ વાયરસને શું કહેવામાં આવે કે જે વાયરસ છે એ બેક્ટેરિયાને ઇન્ફેક્શન એટલે કે ચેપગ્રસ્ત કરતા હોય એ વાયરસને શું કહેવામાં આવે છે તો કે એ વાયરસને બેક્ટેરિયોફેજ કહેવામાં આવે છે. હવે કન્ફ્યુઝ ના થતા મિત્રો, બેક્ટેરિયોફેજ એટલે નામ જોઈને કે બેક્ટેરિયોફેજ એટલે બેક્ટેરિયા જશે, પણ આ જે બેક્ટેરિયોફેજ એ શું છે તો કે બેક્ટેરિયોફેજ એ વાયરસ છે. તો કે કેવો વાયરસ તો કે જે બેક્ટેરિયાને ઇન્ફેક્શન લગાડે એટલે કે બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરે એવા પ્રકારનો જે વાયરસ છે એને શું કહેવામાં આવે તો કે બેક્ટેરિયોફેજ છે, બરાબર. બેક્ટેરિયોફેજ એ એક પ્રકારનો વાયરસ છે. હવે બેક્ટેરિયોફેજ એ બેક્ટેરિયા પર સ્થાપિત થાય છે અને પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ કરે છે. બેક્ટેરિયાના વાયરસના આનુવંશિક દ્રવ્યના ઉપયોગથી અનેક વાયરસના કણનું નિર્માણ કરે છે, બરાબર. હવે આપણે આકૃતિની અંદર જોઈશું તો કે ધારો કે આ કોઈક બેક્ટેરિયા છે, બરાબર, આ બેક્ટેરિયા છે.
હવે એની અંદર આ બેક્ટેરિયોફેજ આ બેક્ટેરિયોફેજ વાયરસ છે. તો હવે આ બેક્ટેરિયાની અંદર ધારો કે આ બેક્ટેરિયોફેજનું ઇન્ફેક્શન લાગ્યું, બરાબર મિત્રો, બેક્ટેરિયોફેજનું ઇન્ફેક્શન લાગશે. તો આ બેક્ટેરિયોફેજનું ઇન્ફેક્શન લાગશે એટલે શું થશે, તો કે આ જે બેક્ટેરિયા છે એટલે કે આ જે વાયરસ છે, બરાબર, એ વાયરસની અંદર એનું એક તત્વ હશે એટલે કે ડીએનએ હશે. એ તત્વ આ જે ભાગ છે એના દ્વારા એ બેક્ટેરિયાની અંદર આ આકૃતિમાં જોઈ લઈએ કે એ બેક્ટેરિયાની અંદર એ વહન કરશે અથવા તો એની અંદર બેક્ટેરિયાની અંદર દાખલ કરશે. હવે આ જે ડીએનએ છે, બરાબર, એટલે કે એ વખતે ડીએનએ નહોતો, આપણે અત્યારે પ્રયોગ થઈ ગયો એની પછી આપણે ડીએનએ કહી શકીએ, પણ એની અંદર જે વાયરસની અંદર જે તત્વ આવેલું હોય, બરાબર, એ તત્વ એ બેક્ટેરિયાની અંદર દાખલ કરશે. બરાબર, બેક્ટેરિયાની અંદર એક વખત દાખલ થઈ ગયા પછી એ શું થશે, તો કે એ જે દ્રવ્ય છે એ બેવડાવવાનું ચાલુ થઈ જશે. બરાબર, એટલે એની અંદર એકમાંથી બે, બેમાંથી ચાર, એ રીતે બેવડાવવાનું, એટલે કે વધારે પડતા એના જે વિભાજન છે એ બધું ચાલુ થઈ જશે. બરાબર, તો આ રીતે બેક્ટેરિયોફેજ કાર્ય કરે છે. તો એ સૌપ્રથમ આપણે જોયું કે એ સ્થાપિત થાય એટલે બેક્ટેરિયા પર સ્થાપિત થશે. પછી એનું જે જનીન દ્રવ્ય છે, બરાબર, એટલે કે એનું જનીન દ્રવ્ય છે એ બેક્ટેરિયામાં દાખલ કરશે. પછી બેક્ટેરિયા વાયરસના આનુવંશિક દ્રવ્યના ઉપયોગથી અનેક વાયરસ કણોનું નિર્માણ કરશે. એટલે એક વખત જનીન દ્રવ્ય બેક્ટેરિયાની અંદર જતું રહ્યું એટલે કે બેક્ટેરિયાના શરીરની અંદર દાખલ થઈ ગયું, બરાબર, વાયરસનું જે જનીન દ્રવ્ય છે એ. હવે એ જનીન દ્રવ્ય દ્વારા શું કરશે, તો કે અલગ અલગ વાયરસ એટલે કે ઘણા બધા પ્રકારના વાયરસના કણોનું નિર્માણ એની અંદર થવા માંડશે. શેના કારણે કહું, તો કે વાયરસનું જનીન દ્રવ્ય બેક્ટેરિયાના શરીરની અંદર દાખલ થઈ ગયું છે એટલા માટે. તો ચેપ લાગેલા જે બેક્ટેરિયા છે એની અંદર એક જ જનીન દ્રવ્યમાંથી એટલે કે એક જ પ્રકારના જનીન દ્રવ્યથી અનેક પ્રકારના વાયરસ કણોનું નિર્માણ એ બેક્ટેરિયાની અંદર થશે. હવે આ હર્શી અને ચેજ નામના જે વૈજ્ઞાનિકો છે, બરાબર, એમને શું કર્યું, તો કે બેક્ટેરિયામાં વાયરસનું ડીએનએ કે પ્રોટીન પ્રવેશે છે તે જાણવા પ્રયોગો કર્યા. બરાબર, એટલે આપણે જોયું હતું આગળ પહેલાં કે કોઈ પણ જનીન છે, બરાબર, એ જનીન દ્રવ્ય તરીકે વહન પામે છે. તો એ જનીન દ્રવ્ય તરીકે વહન પામે છે, પ્રોટીન વહન પામે છે કે ડીએનએ વહન પામે છે, આ બે બાબતો વચ્ચે થોડું કન્ફ્યુઝન ઊભું હતું. એટલે કે નક્કી કરી નહોતા શકતા કે જનીન દ્રવ્ય તરીકે ખરેખર ડીએનએ છે કે પ્રોટીન છે. બરાબર, તો એમને શું કર્યું હતું કે જે હર્શી અને ચેજ છે એમને આ જે બે કન્ફ્યુઝન હતા એ બે બાબતો વચ્ચે એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે ડીએનએ કે પ્રોટીન પ્રવેશે છે એના ઉપર એમને પ્રયોગો કર્યા. તો આપણે સૌપ્રથમ આપણે બેક્ટેરિયોફેજનું એમને એ વખતે બેક્ટેરિયોફેજ લીધા હતા. બરાબર, તો એ બેક્ટેરિયોફેજનું આપણે પહેલાં તો બંધારણ જોઈ લઈએ. તો કે બેક્ટેરિયોફેજ એટલે કે વાયરસની અંદર મુખ્યત્વે ખાલી આ જે આવેલા છે બધા ભાગો, એ બધા ભાગો શેના બનેલા હોય, આ જે બધા ઉપરના ભાગો છે એ બધા શેના બનેલા હોય, તો કે એ બધા પ્રોટીનના બનેલા હોય. અને વાયરસની અંદર જે છે આપણે ગુચડા આકાર જે આકૃતિ આ, બરાબર, એના શીર્ષની અંદર જે જોવા મળે છે, બરાબર, એ શીર્ષની અંદર જે ગુચડામય ભાગ આપણને જોવા મળે છે એ શું છે, તો કે એ ડીએનએ છે. એટલે આ મુખ્યત્વે વાયરસની અંદર કેવી વસ્તુ, ફક્ત બે જ વસ્તુઓ છે બેક્ટેરિયોફેજની અંદર. બરાબર, શું, તો કે આ જે એનીથી આ જે આજુબાજુના ભાગો છે, બરાબર, કે જે પ્રોટીનથી બનેલા ભાગો અને આ જે શીર્ષની અંદર જે ડીએનએ આવેલું છે એ. તો આપણને બે જ વસ્તુ જોવા મળશે. ફરીથી કહી દઉં મિત્રો કે આ જે બેક્ટેરિયોફેજ વાયરસ છે, બરાબર, એ બેક્ટેરિયોફેજ વાયરસની અંદર જે આજુબાજુના તત્વો છે એ કેવા છે, તો કે પ્રોટીનના બનેલા છે. એટલે કે આજુબાજુનો જે ભાગ છે બધો એ પ્રોટીનનો બનેલો હશે અને અંદર જે ગુચડામય આપણને જે રચના જોવા મળે છે એ ડીએનએ છે. તો બે જ વસ્તુ એની અંદર એટલે કે બે જ પ્રકારના દ્રવ્યો વાયરસની અંદર આવેલા હશે. કયા, તો કે પ્રોટીન અને ડીએનએ. બરાબર, તો એ પ્રકારનો એમને વાયરસ લીધો હતો એટલે કે બેક્ટેરિયોફેજ એમને લીધો હતો. હવે એમને શું કર્યું હતું, તો કે જે વાયરસ હતા એટલે કે વાયરસ હતા એમને રેડિયો એક્ટિવ ફોસ્ફરસમાં અને કેટલાકને રેડિયો એક્ટિવ સલ્ફરમાં ઉછેર્યા. જે વાયરસને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેર્યા હતા તેમાં રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યું પણ રેડિયો એક્ટિવ પ્રોટીન ન હતું. કારણ ડીએનએમાં ફોસ્ફરસ હોય પણ પ્રોટીન હોતું નથી. બરાબર, એટલે આ શું કહેવા માગે, તો કે આપણે જોયું હતું કે ડીએનએનું બંધારણ જોયું, બરાબર, ડીએનએની અંદર શું આવેલું હોય, આપણે જોયું હતું ને કે ફોસ્ફેટ ગ્રુપ આવેલું હોય છે. બરાબર, એટલે કે ડીએનએની અંદર ફોસ્ફેટ ગ્રુપ આવેલું હોય છે. એટલે કે ડીએનએની અંદર ફોસ્ફેટ ગ્રુપ આવેલું હોય અને પ્રોટીનની અંદર શું હોય, તો કે સલ્ફર ગ્રુપ આવેલું હોય છે. બરાબર, તો એમને શું કર્યું હતું, તો કે જે રેડિયો એક્ટિવ છે, બરાબર, રેડિયો એક્ટિવ એટલે P35 અને AS32. બરાબર, એટલે જે રેડિયો એક્ટિવ હતું, બરાબર, એ જે ફોસ્ફરસનું હતું એ શું લીધું હતું, તો કે P35 લીધું હતું અને સલ્ફરનું H32 લીધું હતું. બરાબર, તો એ જે રેડિયો એક્ટિવ સલ્ફર અને ફોસ્ફરસમાં એમને ઉછેર્યા હતા એટલે એવા માધ્યમની અંદર ઉછેર્યા કે જેની અંદર રેડિયો એક્ટિવ ફોસ્ફરસ હોય અને રેડિયો એક્ટિવ સલ્ફર હોય. તો એ જે રેડિયો એક્ટિવ સલ્ફર છે, બરાબર, એ રેડિયો એક્ટિવ સલ્ફર ક્યાં જોવા મળ્યું અમને, તો કે પ્રોટીનની અંદર. બરાબર, અને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ ક્યાં જોવા મળ્યું, તો કે ડીએનએની અંદર. આપણને ખ્યાલ છે કે રેડિયો એક્ટિવ ફોસ્ફરસ એ ડીએનએની અંદર હોય છે. જે વાયરસનો રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર કર્યો હતો તેઓ રેડિયો એક્ટિવ પ્રોટીન હતું પણ રેડિયો એક્ટિવ ડીએનએ નહીં, કારણ સલ્ફર ધરાવતું નથી. બરાબર,
એટલે જે વાયરસને રેડિયો એક્ટિવ સલ્ફરની અંદર, એટલે જે વાયરસને આપણે રેડિયો એક્ટિવ સલ્ફરની અંદર એ જે માધ્યમ હતું એ માધ્યમની ઉછેર કરવામાં આવ્યો હતો, તેમાં રેડિયો એક્ટિવ પ્રોટીન હતું. એટલે રેડિયો એક્ટિવ પ્રોટીન હતું પણ રેડિયો એક્ટિવ ડીએનએ નહોતું. કેમ? કારણ કે ડીએનએ છે એ ફોસ્ફરસ ધરાવતું હોય છે અને પ્રોટીન એ સલ્ફર ધરાવતું હોય છે. બરાબર. તો જે સલ્ફરયુક્ત માધ્યમ હતું એની અંદર શું જોવા મળ્યું? તો કે ફક્ત પ્રોટીન હતું. બરાબર. એની અંદર ફક્ત પ્રોટીન હતું અને રેડિયો એક્ટિવ ડીએનએ નહીં. કેમ? કારણ કે ડીએનએ સલ્ફર ધરાવતું નથી. એ જ રીતે આપણે આગળ પણ જોયું કે જે રેડિયો એક્ટિવ ફોસ્ફરસ હતું, બરાબર, એ રેડિયો એક્ટિવ ફોસ્ફરસ હતું એની અંદર શું જોવા મળ્યું? તો કે ફક્ત રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યા અને રેડિયો એક્ટિવ પ્રોટીન જોવા ન મળ્યા. કેમ? કારણ કે ડીએનએની અંદર ફોસ્ફરસ હોય પણ પ્રોટીનમાં હોતું નથી. એટલે પ્રોટીનની અંદર ફોસ્ફરસ ગેરહાજર હોય છે. એટલે જે ફોસ્ફરસનું જે માધ્યમ હતું, બરાબર, રેડિયો એક્ટિવ ફોસ્ફરસનું જે માધ્યમ હતું એની અંદર ફક્ત શું જોવા મળ્યું? તો કે ફક્ત રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યું. અને રેડિયો એક્ટિવ સલ્ફર જે હતું, બરાબર, રેડિયો એક્ટિવ સલ્ફર જે માધ્યમ હતું એની અંદર શું જોવા મળ્યું? તો કે ફક્ત રેડિયો એક્ટિવ પ્રોટીન હતું. ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે રેડિયો એક્ટિવ બેક્ટેરિયોફેજને ઈ કોલાઈ પર સ્થાપિત કર્યા. એટલે જે રેડિયો એક્ટિવ બેક્ટેરિયોફેજ હતા એને ઈ કોલાઈ, બરાબર, આપણે ઇસેરેશિયા કોલાઈ, બરાબર, અથવા તો એસેરેશિયા કોલાઈ, દરેક રેફરન્સની અંદર અલગ અલગ રીતે એ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને બોલાવવામાં આવે છે. તો જે ઈ કોલાઈ એટલે કે ઇસેરેશિયા કોલાઈ નામના બેક્ટેરિયા હતા એ બેક્ટેરિયા ઉપર એમને સ્થાપિત કરવામાં આવ્યા. કયા? તો કે રેડિયો એક્ટિવ બેક્ટેરિયોફેજને. પછી જેમ જેમ સંક્રમણ આગળ વધે છે તેમ તેમ બ્લેન્ડરમાં હલાવવાથી વાયરસનું આવરણ બેક્ટેરિયાથી અલગ થઈ જાય છે. એટલે આપણે આકૃતિમાં જોઈએ કે ટેસ્ટ ટ્યુબ છે, બરાબર, આ બે ટેસ્ટ ટ્યુબ છે. તો એ ટેસ્ટ ટ્યુબની અંદર શું કર્યું હતું? તો કે આ જે બેક્ટેરિયા હતા, બરાબર, આ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ઉપર, બરાબર, એ બેક્ટેરિયા ઉપર એમને વાયરસને સ્થાપિત કરાયા હતા. એટલે આ જે માધ્યમ હતું એ માધ્યમની અંદર શું કરે? તો કે આની ઉપર બેક્ટેરિયાને એટલે બેક્ટેરિયોફેજને સ્થાપિત. આ જે ઇકોલાઈ આપણે ગોળ રાઉન્ડ જોઈએ છે એ ઇકોલાઈ છે અને જે બ્લુ કલરથી જોઈએ છે આપણે બેક્ટેરિયોફેજ સમજી લઈશું. બરાબર. તો એ જે બેક્ટેરિયોફેજ છે એ બેક્ટેરિયોફેજને શું કરવામાં આવ્યા હતા? તો કે એમના ઉપર એટલે કે જે શું કહેવાય ઇકોલાઈ બેક્ટેરિયા છે એમની ઉપર એમને સ્થાપન કરવામાં આવ્યા હતા. હવે જેમ જેમ ઇન્ફેક્શન એટલે કે જેમ જેમ સંક્રમણ આગળ વધતું જશે તેમ તેમ બ્લેન્ડર, બરાબર, એટલે બ્લેન્ડર આપણે જોઈએ છે કે એની અંદર હલાવીએ આપણે, તો હલાવીએ એટલે બ્લેન્ડરની અંદર હલાવશે ત્યારે શું થશે? તો કે આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાથી વાયરસ છે એ વાયરસ અલગ થશે. એટલે કે વાયરસનું જે આવરણ છે એટલે જે કેપ્સિડ છે એ બેક્ટેરિયાથી અલગ થઈ જાય છે. અહીંયા જોયું ને કે જેમ જેમ આપણે હલાવીએ, બરાબર, મિક્સ કરતા જઈએ જેમ જેમ તેમ આ જે વાયરસ અને બેક્ટેરિયાની અંદર જે એટલે કે વાયરસની અંદર જે આવરણ આવેલું છે એ બેક્ટેરિયાથી અલગ થઈ જશે. બરાબર. પછી ફરીથી પાછો બેક્ટેરિયાને સેન્ટ્રીફ્યુજ, બરાબર, એટલે કે સેન્ટ્રીફ્યુજ નામનું એક મશીન આવે છે મિત્રો, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે. એની અંદર તમે આરપીએમ પ્રમાણે એટલે કે રોટેશન પર મિનિટ એટલે કે 1000 રોટેશન પર મિનિટ એટલે કે 1 મિનિટની અંદર 1000 વખત ફરી જાય, જેને આપણે શુદ્ધ રીતે અથવા તો સાદી રીતે આપણે સમજીએ તો 1000 આરપીએમ વાળું સેન્ટ્રીફ્યુજ હોય, બરાબર, અથવા તો 1000 આરપીએમ ઉપર આરપીએમ એટલે કે રોટેશન પર મિનિટ. હવે ધારો કે રોટેશન પર મિનિટ હોય તો 1000 રોટેશન પર મિનિટ હોય તો 1 મિનિટની અંદર 1000 વખત ફરી જશે, બરાબર, એ સેન્ટ્રીફ્યુજની અંદર એ પ્રમાણે થતું હોય છે. તો આ જે ટેસ્ટ ટ્યુબ હતી, બરાબર, એ ટેસ્ટ ટ્યુબને કેમ મૂકવામાં આવી? તો કે સેન્ટ્રીફ્યુજની અંદર મૂકવામાં આવી અને સેન્ટ્રીફ્યુજની અંદર ફેરવવામાં આવી. તો એ જ્યારે સેન્ટ્રીફ્યુજની અંદર ફર્યા, બરાબર, એટલે સેન્ટ્રીફ્યુજની અંદર ફરશે ત્યારે શું થશે? તો કે જે વાયરસના કણો છે, બરાબર, એટલે કે જે વાયરસ છે એ વાયરસના કણો ક્યાંથી અલગ થઈ જશે? તો કે બેક્ટેરિયાથી અલગ થઈ જશે. એટલે આ જે બેક્ટેરિયા અહીંયા હતા બેક્ટેરિયા છે, બરાબર, બેક્ટેરિયા ઉપર જે આ વાયરસના કણો હતા એ વાયરસના કણો શું થશે? સેન્ટ્રીફ્યુજ થવાથી વાયરસના કણો બેક્ટેરિયાથી અલગ થઈ જશે. બરાબર. હવે શું થશે? તો કે જો બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ડીએનએવાળા વાયરસથી ચેપી થયા છે તો તે રેડિયો એક્ટિવ રહ્યા. તેથી સ્પષ્ટ થાય છે કે બેક્ટેરિયામાં પ્રવેશતું દ્રવ્ય છે એ ડીએનએ છે. જો બેક્ટેરિયા રેડિયો એક્ટિવ પ્રોટીનયુક્ત વાયરસથી ચેપી થયા હતા તો તે રેડિયો એક્ટિવ ના થયા. બરાબર. હવે આપણે આકૃતિની અંદર જોઈને સમજીએ તો જોઈએ. હવે ફરીથી આપણે આ પ્રયોગ જોઈ લઈએ. તો સૌપ્રથમ શું કર્યું હતું? તો કે બંનેને એકને છે એ S35 દ્વારા એટલે કે સલ્ફર 35 દ્વારા, એટલે અહીંયા જોઈએ આપણે એ પ્રમાણે કે સલ્ફર 35 દ્વારા, અને એકને સલ્ફર એટલે કે ફોસ્ફરસ 32 દ્વારા, બરાબર. એટલે એ જે બંને છે એને શું કહેવાય? તો કે રેડિયો એક્ટિવ કરવામાં આવ્યા, બરાબર. રેડિયો એક્ટિવ કરવામાં આવ્યા એટલે રેડિયો એક્ટિવ કરીને શું કરવામાં આવ્યું? તો કે જે એની અંદર સંક્રમણ કરવામાં આવ્યું છે એની અંદર, તો કે આ બેક્ટેરિયા છે, બરાબર, આ જે ઇકોલાઈ બેક્ટેરિયા છે એની અંદર એમને સંક્રમણ કરવામાં આવ્યા. હવે સંક્રમણ કરવામાં આવ્યા એટલે શું થયું? તો કે એની અંદર જે ડીએનએ છે, બરાબર, એટલે કે જે ડીએનએ છે એ પણ અંદર જશે. ખ્યાલ આવે છે ને મિત્રો?
કે જે ડીએનએ છે એ શેની અંદર જશે તો કે બેક્ટેરિયાની અંદર જશે. સંક્રમિત બેક્ટેરિયાની અંદર ડીએનએ જશે. હવે પછી બ્લેન્ડિંગ કરવામાં આવે. બ્લેન્ડિંગ થયું એટલે શું થયું તો કે જે કવચ હતું, બરાબર, જે વાયરસનું જે કવચ હતું એ કવચ શું થયું તો કે એ છૂટું પડી ગયું. શેનાથી તો કે બેક્ટેરિયાથી, બરાબર. બેક્ટેરિયાથી છૂટું પડી ગયું એટલે અંદર શું રહ્યું તો કે ખાલી જે જનીન દ્રવ્ય તરીકે આપણે જે જવાનું હતું અથવા તો જે પ્રોટીન અથવા તો જે ડીએનએ, બરાબર, જે જવાનું હતું એ જ ખાલી અંદર રહ્યું. એનું જે કવચ હતું એ બહાર નીકળી ગયું. પછી ફરીથી એમને સેન્ટ્રીફ્યુજ કરવામાં આવ્યા. સેન્ટ્રીફ્યુજ કરવામાં આવ્યા એટલે શું થયું તો કે જેટલા પણ વાયરસના કણો એટલે કે આ બેક્ટેરિયાની અંદર હતા, બરાબર, જેટલા પણ વાયરસના કણો બેક્ટેરિયાની અંદર હતા એ બેક્ટેરિયાની અંદરથી શું થઈ ગયા તો કે રિમૂવ થઈ ગયા, એટલે કે નીકળી ગયા, બરાબર. એ નીકળી ગયા પછી એમને હર્શી અને ચેઝે શું કર્યું તો કે જે બેક્ટેરિયા હતા એમનો અભ્યાસ કર્યો, બરાબર. બેક્ટેરિયા હતા એટલે કે જે સસ્પેન્શન વધ્યું હતું છેલ્લે, બરાબર. ટેસ્ટ ટ્યુબની અંદર શું વધ્યું હતું તો કે અહીંયા આ નીચે બેક્ટેરિયા વધ્યા હતા, નીચે આપણે બેક્ટેરિયા, બરાબર, અને ઉપર હતા એ બધા વાયરસ, બરાબર. વાયરસને આપણે વી તરીકે કોડિંગ કરીએ અત્યારે, તો એ ઉપર હતા એ સસ્પેન્શન આપણે ઉપર સુપરનેટન્ટની અંદર જે વાયરસ વધ્યા હતા, નીચે આપણે એની અંદર બેક્ટેરિયા જોવા મળ્યા હતા. તો એ જે છે એની અંદર શું જોવા મળ્યું તો કે જે બેક્ટેરિયાના કોષો હતા એટલે કે આ જે કોષો હતા એની અંદર શું જોવા મળ્યું તો કે રેડિયો એક્ટિવ 32 ફોસ્ફરસ જોવા મળ્યું, બરાબર. અને આ જે 30S કોષો જે થયા હતા એની અંદર એ કશું રેડિયો એક્ટિવ જોવા મળ્યું નહીં. અને એના સુપરનેટન્ટની અંદર શું જોવા મળ્યું તો કે રેડિયો એક્ટિવ 35S એટલે કે સલ્ફર 35 જોવા મળ્યું. અને આની અંદર નીતાની અંદર કે સુપરનેટ એટલે કે જે ઉપરની સાઈડે જે રહી ગયું હતું ટેસ્ટમાં, બરાબર, આ જે ઉપરનો ભાગ હતો એની અંદર રેડિયો એક્ટિવ જોવા મળ્યું નહીં, બરાબર. હવે ખ્યાલ આવી ગયો મિત્રો કે આપણને શું જોવા મળ્યું તો કે 35 ફોસ્ફરસ, બરાબર. 35 ફોસ્ફરસ જોવા મળ્યું. એટલે ફોસ્ફરસ છે કયા ગ્રુપની અંદર હોય એટલે ડીએનએની અંદર હોય કે પ્રોટીનની અંદર હોય તો આપણને ખ્યાલ છે કે ફોસ્ફેટ ગ્રુપ છે એની અંદર હોય તો કે ડીએનએની અંદર હોય. તો એના પરથી એક તારણ નીકળ્યું, બરાબર, કે જે રેડિયો એક્ટિવ મળ્યું કયું મળ્યું તો કે 35P. એટલે શેની અંદરથી મળ્યું હતું તો કે બેક્ટેરિયાની અંદરથી. એ શેમાંથી આવ્યું હતું તો કે આ જે વાયરસ હતા એમાંથી, બરાબર. હવે વાયરસની અંદરથી શું આવ્યું આની અંદર જનીન દ્રવ્ય આવ્યું. અને જનીન દ્રવ્ય તરીકે શું આવ્યું તો કે આપણે જનીન દ્રવ્ય જે રેડિયો એક્ટિવ કર્યા તે શું મળ્યા તો કે P32. હવે P32 આવ્યું એટલે શું આપણે જોઈએ P32 શેમાં હોય તો કે ડીએનએની અંદર. ડીએનએની અંદર આપણે જોયું ને કે ફોસ્ફેટ ગ્રુપ હોય છે તો આપણને અંતે શું જોવા મળ્યું હતું બેક્ટેરિયાની અંદર તો કે ફોસ્ફરસ જોવા મળ્યો હતો. તો એ ફોસ્ફરસ શેમાંથી આવ્યું કહેવાય અંતે તો કે ડીએનએની અંદરથી ઉતર્યું કહેવાય, બરાબર. તો એના પરથી તારણ નીકળ્યું કે જે જનીન દ્રવ્ય છે, બરાબર, એટલે કે જે જનીન દ્રવ્ય તરીકે એક જે જાતિ છે અથવા તો એક જે પેલું આપણે શું કહેવાય આપણે બેક્ટેરિયોફેજ છે એમાંથી જે બેક્ટેરિયાની અંદર આવ્યું, બરાબર, કે ઇકોલાની અંદર આવ્યું એ શું આવ્યું એ ડીએનએ આવ્યું, બરાબર, નહીં કે પ્રોટીન. તો આ પ્રયોગ પરથી એટલું ફાઇનલ થઈ ગયું કે જે જનીન દ્રવ્ય તરીકે વર્તે છે એ શું વર્તે છે તો કે ડીએનએ વર્તે છે, નહીં કે પ્રોટીન, બરાબર. તો આની પરથી ખ્યાલ આવી ગયો કે વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશેલું દ્રવ્ય શું હતું તો કે ડીએનએ છે, પ્રોટીનોનો પ્રવેશ કરી શકતું નથી, બરાબર. તો આ પ્રયોગ પરથી વૈજ્ઞાનિકોએ એટલો ખ્યાલ મેળવી લીધો કે જે જનીન દ્રવ્ય તરીકે છે એ શું હોય છે તો કે એ ડીએનએ હોય છે, બરાબર. એટલે આની પરથી પછી આગળના જેટલા પણ અભ્યાસ થયા એ અભ્યાસમાં દરેક વખતે એવું તારણ નીકળ્યું કે જે જનીન દ્રવ્ય તરીકે હોય એ શું હોય તો કે ડીએનએ આવેલો હોય છે, બરાબર. તો આ હતો મિત્રો હર્શી અને ચેઝનો પ્રયોગ, બરાબર. તો હવે આપણે આટલે સુધી રાખીશું અહીંયા. અને આ વાંચો બરાબર, અને ના ખબર પડે તો ફરીથી તમે મને કોલ કરી અથવા તો નોટ્સ બનાવો અને એમાં જો ના ખબર પડે તો તમે નોટ કરી લેજો અથવા તો પ્રશ્ન લખી દેજો અંદર કે કઈ જગ્યા પર ખબર ના પડી. તો ફરીથી જ્યારે નેક્સ્ટ વિડીયો બનાવીએ ત્યારે એની અંદર જે તમને ના ખબર પડી હોય એનો ભાગ આપણે મૂકી દઈશું, બરાબર. તો હવે આપણે આટલે સુધી રાખીએ. તો મળીશું હવે મિત્રો નવા લેક્ચરમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી સર્વ મિત્રોને જય સ્વામિનારાયણ.